કલોલ ડેપોની બસને તેલસા ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો। બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા બસ ડીપી તોડીને શેડમાં ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી। બસમાં રહેલ તમામ મુસાફરોનો બચાવ થયો હતો। જીઈબીનો વાયર તૂટતા તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું। અહીં તમે જોઈ શકો છો કે બસ કડીથી હિંમતનગર જઈ રહી હતી। અકસ્માતમાં એક એક્ટિવાને પણ નુકસાન થયું હતું। અકસ્માત થતાં લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા।